ગાડી બુકિંગ સ્કેમ. તો આજકાલ આપણે બધા ગાડીઓ તો ઘણા લોકો બુક કરાવતા હોય છે. તો એ ગાડી બુકિંગ સ્કેમ કઈ રીતે થાય છે અને કોણ કરે છે? તો આ ગાડી બુકિંગ સ્કેમ છે ને એ કોઈ શોરૂમવાળા નથી કરતા હોતા, પણ શોરૂમમાં રહેલા સેલ્સ એક્ઝિક્યુટિવ જે લોકો ગાડી વેચવા માટે તમને સમજાવતા હોય છે, જે તમારી જોડે ડીલ કરતા હોય છે ને, એ લોકો કરે છે. એમાંના ઘણા લોકો કરે છે, બધા લોકો એવા નથી. આ સ્કેમમાં કંઈક એવું થાય છે કે તમે જ્યારે ગાડી બુક કરાવવા જાઓ ત્યારે તમે એમને કોઈ ટોકન રૂપે કેશ એમાઉન્ટ આપો છો. એ કેશ એમાઉન્ટ એ લોકો એમના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાને બદલે એ પોતાના પાસે રાખે છે અને તમને એવું કહેશે કે સાહેબ આજે એકાઉન્ટમાં ઇન્ટરનેટ નથી, અથવા સોફ્ટવેર સ્લો છે, સોફ્ટવેર ડાઉન છે, એટલે અમે તમને જે સ્લીપ છે એ તમને પાછળથી આપી દઈશું. એ જે તમે બુકિંગ એમાઉન્ટ 10,000 50,000 જે આપ્યું હોય છે ને એ પોતાના ખિસ્સામાં રાખે છે, ત્યાં જમા કરાવતા નથી. અથવા તો તમે જ્યારે બુકિંગ એમાઉન્ટ આપો છો અને જે લોન કરાવવાની હોય એના સિવાયની જે બાકીની રકમ આપવાની હોય એના માટે તમે પોતાના ઘરે એમને બોલાવો છો અથવા પોતાની ઓફિસ બોલાવો છો અને 50,000 કે લાખ રૂપિયા આપો છો અને પછી એમની સ્લીપ તમને આપે છે. એમાં પણ એ લોકો એ પૈસા ત્યાં જમા નથી કરાવતા અને એ પૈસા પોતાની પાસે રાખે છે. અને તમે જ્યારે સ્લીપ માગો છો ને ત્યારે અલગ અલગ બહાના કાઢે છે કે સાહેબ બધું સ્લીપ આવી નથી, સોફ્ટવેર ડાઉન છે, એકાઉન્ટવાળો ભાઈ આવ્યો નથી. અને પછી જ્યારે તમે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જશો અથવા તમારું ગાડીની લોનની પ્રોસેસ કરશો અથવા ગાડી ફાઇનલ લેવાના કાગળિયા કરશો ને ત્યારે તમને ખબર પડશે કે તમારા નામે પૈસા જમા થયા જ નથી અથવા ગાડીનું બુકિંગ થયું જ નથી. તો આ પ્રકારનો હાલ ફ્રોડ ઘણા શોરૂમમાં ચાલે છે. આ ફ્રોડ એકચ્યુઅલમાં મારા જોડે પણ થયેલો છે, એટલે મેં તમને જાણ કરી કે કોઈના બીજા જોડે થાય નહીં. તો આના પ્રિકોશન માટે તમે જ્યારે પણ ગાડી બુક કરાવવા જાઓ ત્યારે જો કેશ પૈસા આપો તો એની સ્લીપ અવશ્ય લો. એમને ઘરે બોલાવીને પૈસા ના આપો અને શક્ય બને તો ચેકથી ટ્રાન્ઝેક્શન કરો. જય હિન્દ.